કુવાણા હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો। જૂની અદાવતનો બદલો લેવા કરાયું હત્યાકાંડ। 5 આરોપીઓ બુકણાથી ઝડપાયા। કુવાણા ગામે પાન પાર્લર નજીક થયેલા ચકચારી હત્યા કેસનો ભેદ વાવથરા જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા જૂની અદાવતનો બદલો લેવા માટે પૂર્વ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી। ગઈકાલે તારીખ 12/6/2026ના રોજ કુવાણા ગામે શ્યામળાભાઈ ફોટાભાઈ ભીલ રહેવાસી ભીલસર રાજસ્થાન પર અજાણ્યા શખ્સોએ પિસ્તોલથી ફાયરિંગ તેમજ ધારિયા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરી હત્યા નિપજાવી હતી। હુમલાખોરોએ ફરિયાદી અને સાહેદોને પણ જાનથી મારી નાખવાના ઈરાદે પીછો કર્યો હતો। આ બનાવ અંગે દિયોદર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1), 109(1), 34 તથા હથિયાર અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, જિલ્લા અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ LCB SOG પેરોલ ફ્લો દિયોદર વાવ પોલીસ સહિત 10થી વધુ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે ત્રિનેત્ર, ગાંધીનગર, નેત્રમ અને અન્ય વિસ્તારોના 100થી વધુ CCTV કેમેરાની તપાસ કરી હતી। તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલા ઇનોવા GJ18, AB 5441 અને સફેદ સ્કોર્પિયો વાહનોની ઓળખ કરવામાં આવી હતી। ત્યારબાદ CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા। પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે વર્ષ 2025માં બુકણા ગામના અભાભાઈ સુજાજી ગોહિલની હત્યા શ્યામળાભાઈ ભીલે કરી હતી। તેનો બદલો લેવા આરોપીઓએ અગાઉથી હત્યાનું કાવતરું ઘડ્યું હતું। શ્યામળાભાઈ થરાદ કોર્ટમાં હાજરી આપવા આવ્યા ત્યારે તેમની રેકી કરવામાં આવી હતી। કોર્ટમાંથી નીકળ્યા બાદ કુવાણા નજીક આરોપીએ હુમલો કર્યો હતો। પોલીસે આ કેસમાં બુકણા ગામના 5 આરોપીઓની ધરપકડ કરી છે। કિરણભાઈ સુજાભાઈ ગોહિલ, શિવાજી પબાજી ગોહિલ, મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ, સુજાજી પબાજી ગોહિલ, ભરતભાઈ જોગાભાઈ ગોહિલ। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ હત્યા કરવા નીકળતા પહેલાં પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકી ગયા હતા, જેથી પોલીસને કોઈ ટેકનિકલ ટ્રેસ ન મળે। હત્યા બાદ તેઓ અલગ અલગ માર્ગોથી ફરાર થઈ ગયા હતા। વાવથરા જિલ્લા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગંભીર હત્યા કેસનો ભેદ ઉકેલી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી। ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શ્યામળાભાઈ ફોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો। આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક CCTV ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે CCTV ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ ત્રણેય આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ। આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા। એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ? હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 IPC 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે। અન્યથા પકડાયેલા કોઈપણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી। ભેદ ઉકેલવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી? મેં આપને કીધું એમ શરૂઆતથી જ વાવથરા જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારું જિલ્લાનું જે વિશ્વાસ CCTV કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ, જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો
ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે. સાહેબ, કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે રિવોલ્વર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું? જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ પિસ્તલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. FSL દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાય એને લઈને આપ શું કહેશો? વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ કંત્રાલ, ન્યૂઝ થરાદ.